हेलो जय श्री कृष्ण नमस्ते स्वागत है तमाરું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર કેમ છો મજામાં આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો અત્યારે આપણે આવી ગયા છે વડોદરાના શુક્રવારી માર્કેટ જે હાલની ખાના પાસે ભરાય છે મેન્ટેનન્સને લગતો સામાન અને અહીંયાથી તમને ઘરની અંદર ઉપયોગી સાબિત થશે તેવી તમામ સામગ્રી મળતી હોય છે અને કાપડનું કલેક્શન પણ તમને જોવા મળવાનું છે તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો કારણ કે તમને ભાવ પણ જાણવા મળી જશે તે પણ ઘરે બેઠા તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તુલસીવાડી પોલીસ ચોકી તો આ રીતની ચોકી પણ બનેલી છે રોડની બંને સાઈડ ઉપર આ શુક્રવારી માર્કેટ ભરાય છે તો અહીંયા રાખેલી છે તિજોરી અને દરવાજા તો તમે સવારમાં આવશો તો આ રીતનો ઘણો બધો સામાન જોવા મળશે જેથી કરીને તમે આરામથી ખરીદારી કરી શકશો તો આ રીતની તમને તિજોરીઓ મળી જશે અને એના કેટલા છે એની કિંમત તો આ રીતની તિજોરીઓ છે 7,000 રૂપિયા કહ્યું છે તમે ભાવતાવ કરાવી શકશો તો અહીંયા શાવર તમે જોઈ શકો છો ગોલ સાઇઝની અંદર છે લંબચોરસની અંદર છે અને ચોરસની અંદર છે જે તમે બાથરૂમની અંદર લગાડી શકો તો આ બધા તમે ફાઈબરના દરવાજા જોઈ શકો છો જે વેચાઈ ગયા તો આપણને આ જમાનાની અંદર આ રીતની સ્ટોરીઓ પણ જોવા ન મળે જે વસ્તુ તમને આ જમાનાની અંદર જોવા નહીં મળે એ તમને શુક્રવારી બજારની અંદર જોવા મળી જશે તો ઘરેથી તમે કંઈક દરવાજા લેવા માટે આવતા હોય તો માપ લઈને આવું તમે ફરશો તો તમને સસ્તા મહિના સારા મહિના દરવાજા ઉપલબ્ધ થઈ જશે કાકા આનું શું છે દરવાજાનું 800 રૂપિયા ફાઈબર છે ફાઈબરનો દરવાજો છે આ રીતની તમે સાઈઝ ચેક કરી શકો છો 800માં તો કોઈનો સોફા સેટ તમે જોઈ શકો છો તો આ છે કોર્નર સોફા સેટ તો આ રીતનો સોફો છે ભાઈ અને 9,500 રૂપિયા કિંમત કઈ જો તમે શુક્રવારી માર્કેટની અંદર આવવા માંગતા હોય તો સવારમાં આવી જવાનું લગભગ 8 વાગે કારણ કે તમને જોઈતી વસ્તુ મળી જશે મોડું થશે તો તમને વસ્તુ મળે નહીં અને અહીંયાથી 1 થી 2 વાગ્યાની અંદર સંપૂર્ણ સામાન ખાલી થાય છે અને શુક્રવારી બંધ પણ થઈ જાય છે તો આ રીતની તમે જોઈ શકો છો કાચની બહાર તમે ખેતરની અંદર કંઈક નાની રૂમ બનાવતા હોય તો તેની અંદર લગાડવા માટે ઉપયોગી સાબિત થશે ડોક્યુમેન્ટ કટો કપડા ભરવા માટેની સુટકેસ તો કાકા 300 રૂપિયા વાળી સુટકેસ બતાવી રહ્યા છે તો કમ્પ્લીટ પેટી છે લોક બોક્સ બધું કમ્પ્લીટ ઓકે તો આ રીતની 250 થી લઈને તમને 300 ની કિંમતની અંદર સુટકેસ ઉપલબ્ધ થાય दादा खाली चार्जिंग करो लाइट बाइट બધું થાય અંદર
તો તમને આ રીતના સ્ટીલના સોફા જોઈતા હશે તેનું કલેક્શન પણ તમને અહીંયા જોવા મળી જશે. તો આ છે લાકડાની શેટી. તો તમે ખાસ કરીને અહીંયા સોફાનું છે, લાકડાનું કલેક્શન છે, લાકડાના પલંગ છે, લોખંડના પલંગ છે, એ તમને વધારે જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો સોફા સેટનો જે હતો તે પણ વેચાઈ ગયો. આ ટેમ્પો ભરાયો. મારે રોડ ક્રોસ કરવો છે, રોડ ક્રોસ કરી શકાય તેવું પણ નથી. તમે અહીંયા જોઈ શકો છો ટ્રાફિક શુક્રવારના દિવસે કઈ પ્રમાણે છે. અહીંયા તમે જોઈ શકો છો વુડનની અંદર ખુરશીઓ અને આ રીતનું કબાટ, કોર્નર કબાટ. તો આ રીતની તમને જૂના જમાનાની વસ્તુઓ આ શુક્રવારે માર્કેટની અંદર ઉપલબ્ધ જોવા મળશે. તો આ રોડ હાથીખાના તરફ જાય છે, જ્યાં તમને એક બાજુ લોખંડની, વુડનની, પ્લાસ્ટિકની વેરાયટી મળતી જોવા મળશે અને બીજી બાજુ તમને કાપડનું કલેક્શન પણ મળતું જોવા મળશે. તે પણ હું તમને બતાવી દઉં. તો આ રીતનું તમને કોટનનું, સિલ્કી અને ઘણું બધું કલેક્શન તમને 50 રૂપિયાની અંદર સ્ટાર્ટિંગ કિંમત જોવા મળશે. ડ્રેસના કાપડ અને આ ચણિયા ચોળીનું કલેક્શન તમે જોઈ શકો છો. તૈયાર ડ્રેસોનું કલેક્શન પણ તમને જોવા મળી જશે. કેટલા છે માસી આના સ્ટાર્ટિંગ કિંમત માસી? 2 પેર આવશે, 3 પેર? 3 પેર. વેલ્વેટના કાપડ જોઈતા છે તે પણ તમને મળી જશે. વેલ્વેટનું છે કાપડનું તો 100 રૂપિયાની અંદર મીટરનું કાપડ મળી જાય. પણ પહેલાં 130 રૂપિયા. અને જે આ રીતની તમને કાપડ ઉપર ટેક્સચર બનેલું છે તેના છે 130 રૂપિયા. તો થોડુંક તમે પ્લાસ્ટિકનું કલેક્શન પણ બતાવી દઉં, જે તમે ઘરની અંદર, રસોડાની અંદર, અન્યથા તમે બાથરૂમની અંદર ઉપયોગી સાબિત થાય તેવા કલેક્શન છે. તમે અહીંયા જોઈ શકો છો. તમે આ રીતના ડોલ પણ ચેક કરી શકો છો, જેની અંદર તમે અનાજ પણ સ્ટોર કરી શકશો. તો આ રીતના તમને નાના મોટા ટબ, નાની મોટી ડોલ અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. સ્ટાર્ટિંગ કિંમત તમને 30 રૂપિયા જોવા મળી જશે. હવે આ જે મોટું બ્લેક કલરનું ટબ છે તેની કિંમત હું પૂછું છું. કાકા, આ બ્લેક કલરનું ટબ છે કેટલાનું? મોટું 350. તો 350 રૂપિયા છે આ બ્લેક કલરનું જે ટબ છે. રેડિયો દેખાવમાં કેટલો સુંદર લાગી રહ્યો છે, જે આજના જમાનાની અંદર આપણને જોવા નથી મળતો. તો આ વુડનના દરવાજા છે, રાઉન્ડ શેપની અંદર છે અને તમે આ રીતના જોઈ શકો છો લંબચોરસની અંદર. તો તમને આ રીતના દરવાજા પણ 300-400 ની અંદર મળી જાય. તો અત્યારે હું તમને હાથીખાના પહેલાંનું જે માર્કેટ લાગે છે તે બતાવ્યું. હવે હું તમને હાથીખાનાની આગળની સાઈડ ઉપર લઈ જઈશ, ત્યાં આપણને સિંગલ લેન રસ્તો જોવા મળે છે. તે પણ બંને સાઈડ ઉપર આ માર્કેટ લાગે છે. તો આ છે વડોદરાનો હાથીખાનાનો એરિયો, જ્યાંથી આપણને તમામ વસ્તુ મળતી હોય છે. અનાજ,
અને મસાલા અહીંયાથી મળતા હોય છે, તે પણ હોલસેલ ભાવે. તો એન્ટ્રી માટેનો પ્રવેશ દ્વાર તમને કંઈક આ રીતનો નજર આવશે હાથીખાનાનો. હવે હું તમને અહીંયા બતાવી દઉં પ્લાસ્ટિકના ડ્રમ, જેની અંદર તમે આના સ્ટોર કરી શકશો. તો આ રીતના તમને કલેક્શન પણ જોવા મળી જશે પ્લાસ્ટિકનું. કેટલા છે આના? 60 રૂપિયા. તો હાથીખાનાનો આ ગેટ છે, એની બાજુની સાઈડ ઉપર તમને આ રીતનો ઇલેક્ટ્રિકનો સામાન મળતો જોવા મળી જશે. હાથીખાનાની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર તમને થોડુંક કાપડનું કલેક્શન પણ મળતું જોવા મળશે, જેની અંદર નાઇટ હશે, શર્ટ હશે, ટી શર્ટ હશે, પેન્ટ હશે. 150માં તમને 2 જોડી આપી દેવામાં આવશે. કાં તો તમને 2 શર્ટ આપી દેવામાં આવશે, કાં તો તમને 2 નાઇટી આપી દેવામાં આવશે. રેફ્રિજરેટર તો આ પણ તમને સેકન્ડ હેન્ડ મળી જશે, જે તમારે ચેક કરીને લેવાનું, કારણ કે આપણે પૈસા આપીએ છીએ. તો ઘણું સારું કલેક્શન તમને અહીંયાથી રેફ્રિજરેટરનું પણ જોવા મળી જશે. ડબલ બેડ પર પણ છે અને સિંગલ પણ છે, દરેક કંપનીમાં છે. તો અહીંયા તમે જોઈ શકો છો આના સ્ટોર કરવા માટેના લોખંડના પીપળા. ના છે લોખંડની પેટી. તો ચાલો તમને વુડનની અંદર થોડુંક ફર્નિચરનો સામાન પણ બતાવી દઉં. ચાર ખાના તમને જોવા મળશે. 2500. મારું ભાડું નહીં આપવાનું યાર. તો આ રીતની તમે જોઈ શકો છો વુડનની તિજોરી. તો સરસ મજાનું કલેક્શન તમને વુડનની અંદર જોવા મળશે. તિજોરી, કબાટ. તિજોરી ને શું છે કાકા? તિજોરી 2500 વાલી છે. તો 2500માં. તો તમને આ રીતનું વુડનનું કલેક્શન પણ જોવા મળશે, જે તમારી પાસે વર્ષો વર્ષ રહેશે. માત્ર અહીંયા તમે 1500 રૂપિયા લઈને આવો તો પણ તમને અહીંયાથી આ રીતનો સામાન મળતો હોય છે. ભાવ તાવ કરાવી લેવાનો. તિજોરીના કરે છે 2500 રૂપિયા, તો તમારા હિસાબથી ભાવ તાવ કરાવીને ચેક કરીને લઈ લેવાનું. આ બિલકુલ એક્ઝેક્ટ તમને હાથીખાના જે છે એની આગળની સાઈડ ઉપર જોવા મળી જશે. તો આ તિજોરી પણ વેચાઈ ગઈ. તો આ સ્ટીલના સ્ટેન્ડ છે, હેવી ક્વોલિટીની અંદર તમે ચેક કરી શકો છો. લોખંડના તમે લો તો કાટ આવી જાય, પણ આને કંઈ કાટ પાટ આવે નહીં. તો રિક્ષાની અંદર પણ આ રીતનું કબાટ તમે મૂકીને ઘર સુધી પહોંચાડી શકો છો. ચોમાસાની ઋતુ ચાલે છે તો રેનકોટ પણ આવી ગયા છે. સિઝન પ્રમાણે પણ તમને અહીંયા વસ્તુ મળતી જોવા મળશે. શું છે રેનકોટનું? 400 રૂપિયા. આખી પેર આવશે 400માં? ઉપર નીચે બે? 150.
તો આવી ગઈ છે ચોકડી અને અહીંયા તમને પેટ્રોલ પંપ જોવા મળશે. તેની આગળની સાઈડ ઉપર તમને કારેલીબાગ પોલીસ સ્ટેશન પણ જોવા મળી જશે. તો અહીંયાથી આપણે ડાબી સાઈડ વળીશું. ડાબી સાઈડ વળીશું એટલે સંપૂર્ણ રીતે આપણને આ રીતનું ઘણું બધું કલેક્શન રસોડાની અંદર ઉપયોગમાં આવે તેવું જોવા મળતું હોય છે. તો આ છે બધો મેન્ટેનન્સનો સામાન. પાના પકડથી માંડીને તમામ આઇટમ તમને જોવા મળશે. નાની સાઇઝથી લઈને મોટી સાઇઝના પાના પકડ ઉપલબ્ધ થઈ જશે. બોસ પાના પણ છે, રિંગ પાના છે, પીસ પાના છે, ફાઇલ પણ છે. તો આ રીતના તમને કટર જોઈતા હશે તે પણ ઉપલબ્ધ થઈ જાય. શું છે ગ્રાઇન્ડરનું? 2200 રૂપિયા કટર મશીન. 2200 રૂપિયા કટર મશીનના છે. અને આ જે ડ્રિલ મશીન છે તેનો પણ આપણે ભાવ પૂછી લઈએ. ડ્રિલ મશીનનો 1500 અને મોટું 1500 વાળું પણ છે અને 2200 વાળું પણ છે. નાની ડિશમિશ તમે અહીંયા ચેક કરી શકો છો અને આ તમે મોટા ડિશમિશ પણ ચેક કરી શકો છો. પાના પકડનો આખો સેટ જોઈતો હશે તે પણ ઉપલબ્ધ થઈ જશે. તો અહીંયા તમને ઇલેક્ટ્રિકની સિસ્ટમ પણ જોવા મળી જશે, જેની અંદર LED ટીવી છે, સ્પીકર પણ છે, એમ્પ્લીફાયર પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જાય. ગણેશજીનો તહેવાર આવવાનો છે, નવરાત્રિનો તહેવાર આવવાનો છે, તે માટે તમે અહીંયાથી ખરીદારી પણ કરી શકશો. મોટા એમ્પ્લીફાયર અને મોટા સ્પીકર પણ અહીંયા ઉપલબ્ધ છે. કેટલા કયા ના? 1200 રૂપિયા. તો ભાવ કરાવો થઈ જાય, ભાવ કરાવવું પડે. હે 1200 રૂપિયા જ્યાદા હે ના? ભાવ કરાવી દેવાનો. તમને અહીંયાથી નાના બાળકોનું કલેક્શન પણ જોવા મળી જશે. તો આવી ગઈ છે લારીઓ. તમારે કંઈક ચા નાસ્તાનો ધંધો કરવો હોય તે પણ તમે કરી શકશો. સ્ટાર્ટિંગ કિંમત તમને 5000 રૂપિયા જોવા મળશે અને ઘણું બધું એવું સારું કલેક્શન તમને નાની મોટી લારીઓનું જોવા મળી જશે. તો આ લારી પણ વેચાઈ ગઈ છે. લારીની નીચેની સાઈડ ઉપર તમને વ્હીલ પણ લાગેલા જોવા મળશે, જેથી કરીને તમે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી લઈ જાઓ. તો આ નાની લારી છે, એનાથી સૌથી મોટી લારી તમને આ રીતે જોવા મળી જશે. તો તમે આ લારી ચેક કરી શકો છો. આ રીતનું તમને હેન્ડલ પણ જોવા મળી જશે. તો આ લારીની કિંમત છે માત્ર 16000 રૂપિયા. થોડો ઘણો તમે ભાવ કરાવો તો તમને થોડી સસ્તી પણ મળી જાય. આ રીતનું તમને સ્ટોરેજ માટેનું ખાનું પણ જોવા મળી જશે. આના 16000.
તો તમે અહીંયા જોઈ શકો છો ગ્રીલ સાથે બારી, લોખંડની ગ્રીલ પણ આવી જશે. તમારે ખાલી માપ લઈને આવવાનું અને ખરીદદારી કરી લેવાની. આખી ફ્રેમ છે, ડ્રિલ મશીન છે, 10 પાના છે, 30 પાનાનો ખજાનો તમારે જરૂરત હોય તો તમારે અહીંયા આવવું પડે. 4 ઇંચના કટર પણ ઉપલબ્ધ છે. મોટા ડ્રિલ મશીન છે. ના તમે રોડ ઉપર પાછળ ઘણું સારું કલેક્શન જોવા મળશે. તમે અહીંયા આવશો તો તમે નિરાશ નહીં થાવ. તમને બધી વેરાયટી, બધી આઈટમ જોવા મળી જશે. નાની ટાંકણીથી માંડીને મોટી વસ્તુ અહીંયા મળતી જોવા મળશે. ડ્રિલ મશીનના ડ્રિલ છે, ખાંડની છે. તમારે જો ઘરની અંદર સ્ટોવ બેસાડવો હોય તે રીતના હેન્ડલ પણ છે. તો આ રીતનું જો તમે પ્લમ્બિંગનું કામ કરતા હોય તેના એલ્બા છે, ટી જોઈન્ટ છે, તે પણ અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. દુકાન કરતાં તમને અહીંયાથી સસ્તામાં મળશે. તવા છે, કઢાઈ છે. તમે જો તમારા ઘરે ગાય ભેંસ રાખતા હોય તેના માટેની આ રીતની એવી સાકર પણ મળી જશે. અહીંયા તમે શેરણી જોઈ શકો છો, હથોડા પણ જોઈ શકો છો. તો આ રીતની કઢાઈ પણ જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ભાલા. અહીંયા તમે ચેક કરી શકો છો જેટ. સોળ ટન વજન ઉઠાવશે. આની કિંમત છે 2500 રૂપિયા. ચૂલાનું અલગ અલગ કલેક્શન તમે અહીંયા ચેક કરી લો. સ્ટાર્ટિંગ કિંમત તમને 200 રૂપિયા જોવા મળશે. ચૂલાની સાઈઝ વધારે હશે તો થોડો મોંઘો હશે. ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક. તો તમે અહીંયા આવશો તો 50 રૂપિયાની અંદર પણ ઘણું સારું એવું કલેક્શન તમને કાપડની અંદર જોવા મળશે. 50માં શર્ટ ઉપલબ્ધ થઈ જશે. पैंट का 60 रुपया, कॉटन पैंट का 60 रुपया, टी शर्ट 50 की 100 की 3। हाँ भैया, टी शर्ट मिलेगी 50 की 100 रुपये की 3। તો આ છે સ્ટોરેજ માટેના સ્ટેન્ડ. ફોલ્ડિંગ આવે, તમે આને ચોટી પર પણ લઈ જઈ શકો અને ઘરે જઈને ફિટિંગ કરી શકો. ફોલ્ડેબલ સ્ટેન્ડ. તો આગળની સાઈડ ઉપર આ જે સ્ટેન્ડ છે એની કિંમત છે 750 અને પાછળની સાઈડ ઉપર આ જે સ્ટેન્ડ છે એની કિંમત છે 750. તો સ્ટાર્ટિંગ કિંમત તો તમને 500 રૂપિયા તો મિનિમમ જોવા મળી જશે.
તો તમને ચોકડી ઉપર પિત્તળનો સામાન જોવા મળી જશે. બાકી તમને ઉડનની અંદર બનેલા બેડ છે, નાના ખાટલા છે, તે પણ તમને જોવા મળી જશે. અને અહીંયાથી તમે જમણી સાઈડ ઉપર જાઓ એટલે કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ જવાય. ત્યાં સુધી આ માર્કેટ પણ લાગે છે. તો ભાઈ 1.5 થી 2 કિલોમીટરનું લાંબુ અંતર કાપશો તો તમને આ શુક્રવારીનું માર્કેટ ભરાતું જોવા મળશે. તમારે ખરીદદારી કરવી હોય તો ટાઈમ લઈને આવજો. તો આ પિત્તળની અંદર મળતો સામાન. જૂની કરન્સી જોઈતી હશે તે પણ અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. તો આ છે પિત્તળની થાળી, જેની ઉપર કિંમત પણ લખેલી છે. 500 રૂપિયા છે, 600 રૂપિયા છે, 1200 રૂપિયા છે. આની ઉપર પણ કિંમત લખેલી છે. પિત્તળની કિંમત તમે સાંભળો છો ને, 1500 રૂપિયા કિલો, 2000 રૂપિયા કિલો. તો પિત્તળની વસ્તુ પણ તમને કિલોની અંદર મળતી જોવા મળશે. અમુક વસ્તુના ફિક્સ રેટ હશે, પણ અમુક વસ્તુ જે હેવી હશે ને તે તમને કિલોના ભાવની અંદર જોવા મળશે. તો આ જૂની કરન્સી પણ તમે ચેક કરી શકો છો. તો આ ભાઈ દર શુક્રવારે બેસે છે ચોકડી પર. લેશન લખવા માટેની બેન્ચીસ અને આ રીતના નાના ખાટલા ઉપલબ્ધ થઈ જશે. નાનો તમને મિનિમમ 100 રૂપિયાની અંદર જોવા મળશે. બાકી તમે અહીંયા પણ પાર્કિંગ કરી શકશો. તમને અહીંયા ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક જોવા મળશે. ત્યાં આગળ તમને આ રીતનું મોટું મેદાન પણ બનેલું જોવા મળશે. તો અહીંયા તમારું 4 વ્હીલર પણ પાર્ક કરી શકાય તેવી સારી જગ્યા છે. પાંચસો માં 2 અને 1000 માં 4. हजार में 4 ले लो भाई, 1000 में 4, 1000 में 4, 1000 में 4 लो भाई. તો તમને આ કાકા પાસે આ રીતનું કલેક્શન જોવા મળશે શર્ટોનું. 500 માં 2 અને 1000 માં 4. ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક છે બિલકુલ એક્ઝેક્ટ તેની સામેની સાઈડ ઉપર. આ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક છે બિલકુલ એક્ઝેક્ટ તેની સામેની સાઈડ ઉપર. તો આ રીતનું ટી શર્ટોનું કલેક્શન પણ તમને મળી જશે 1000 માં 4. અલગ અલગ પ્રિન્ટિંગ છે. લોઅર સાઇઝ છે, ડબલ એક્સેલ ની અંદર છે અને એક્સેલ માં પણ છે. તો આ ભાઈ પણ દર શુક્રવારે અહીંયા બેસે છે. બિલકુલ એક્ઝેક્ટ ફાસ્ટિંગ ખાના છે ને તેની સામેની સાઈડ ઉપર તમને આ રીતનું બેગોનું કલેક્શન પણ મળતું જોવા મળશે. તો આ સૌથી નાની બેગ છે જે સિનિયર કેજી જુનિયર કેજીની અંદર ઉપયોગી બાળકો માટે થઈ શકે. સ્ટાર્ટિંગ કઈથી ચાલુ થાય? 120 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે. અને આ રીતની એપલ વાળી કેટલા ખાના વાળી છે? કેટલા ખાના છે અંદર?
ચાર મોટા ખાનાઓ છે 550 તો ઘણું સારું એવું કલેક્શન તમને બેગોનું જોવા મળી જશે. તો પાછા આપણે હાથી ખાનાની અંદર પ્રવેશ કરી લીધો છે. અહીંયાથી મને થોડા મસાલા પણ લેવાના છે તો તે પણ હું લઈ લઉં. સંપૂર્ણ ડિટેલ તમને આ શુક્રવારીની બતાવી. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.